શેત્રુંજી ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે। શેત્રુંજી ડેમની સપાટી 30.3 ફૂટે પહોંચી ચૂકી છે। ડેમમાં 1,51,000 ક્યુસેક પાણીનો પ્રવાહ શરૂ થઈ ચૂક્યો છે। શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે, ત્યારે નીચાણવાળા ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું છે। વરસાદ એક સારી આવકને લઈને 70-80% જેવું આવશે। ડેમનો જે મોટાભાગનો કેચમેન્ટ એરિયા છે એ અમરેલી જિલ્લામાં આવે છે, તો ત્યાં 2 દિવસથી લગાતાર વરસાદને લીધે અત્યારે આવક સારી છે અને 83% સુધી ડેમ ભરાઈ ગયો છે અને ઉપરવાસમાંથી અત્યારે 1,59,000 ક્યુસેક જેટલું પાણીની આવક ચાલુ છે। અત્યારે ડેમની નીચેના વાસમાં ટોટલ 18 ગામ છે, જેમાંથી પાલીતાણા તાલુકા અને તળાજા તાલુકાના ગામોને એલર્ટ કરવામાં આવેલા છે। ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ આજે 80% ભરાતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે। ત્યારે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને અમરેલી ધારીમાં પડેલા ભારે વરસાદને લઈને ડેમમાં સતત નવા નીરની આવક થઈ છે। ત્યારે ડેમ 80% ભરાતા હાઈ એલર્ટ મેસેજ જાહેર કરાયો છે। ત્યારે પાલીતાણા અને તળાજાના ગામોને હાઈ એલર્ટ મેસેજ જાહેર કરાયો છે। ત્યારે નીચાણવાળા 18 જેટલા ગામોને હાઈ એલર્ટ કરાયા છે। ત્યારે તમને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ। આ પાલીતાણાનો શેત્રુંજી ડેમ તે સિંચાઈ અને પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો છે। ત્યારે તમામ ખેડૂતો પણ સિંચાઈના પાણી મળી રહે તે માટે ખુશ થયા હોય તેવી લાગણી જોવા મળી રહી છે અને ડેમ 31 ફૂટ ભરાતા હજી હાલ કુલ 1,51,000 ક્યુસેક પાણીની આવક ચાલુ હોય તો સતત નવા નીરની આવકને લઈને લોકોમાં ખુશીની લાગણી જોવા મળી છે। રાકેશ સગઠિયા, સંદેશ ન્યૂઝ, પાલીતાણા।